નમસ્કાર, તમે જોઈ રહ્યા છો દમદાર સમાચાર મળી રહ્યા છે બિલીમોરાથી। બિલીમોરા શહેરના રાજકોટ સ્થિત આનંદ ટોકીઝવાળા ભરચક વિસ્તારમાં ચંચલ જ્વેલર્સની દુકાનને લૂંટારાઓ દ્વારા નિશાન બનાવવામાં આવ્યું। જ્વેલર્સના માલિક ઉપર ફાયરિંગની ઘટનાને લઈને બિલીમોરા શહેરમાં ચકચાર મચી જવા પામ્યો છે। મળતી માહિતી મુજબ જ્વેલર્સના માલિક હાલ નજીકની પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર હેઠળ। બિલીમોરા શહેરમાં આ ફાયરિંગની વધતી જતી ઘટનાને લઈને લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે। આ ફાયરિંગની ઘટનાને લઈને હાલ ચીખલી ડીવાયએસપી તથા સ્થાનિક પીઆઈ અને પોલીસ તંત્ર દ્વારા તપાસની કામગીરી હાથ ધરવામાં આવી છે। દમદાર ન્યૂઝના તંત્રી પ્રવીણ ખુમાણ દ્વારા અહેવાલ। લૂંટનું કોઈ લૂંટાણું નથી, પરંતુ ચંચલ જ્વેલર્સના માલિકે બહાદુરીપૂર્વક તેનો સામનો કરી અને આ લોકો ભાગતા ભાગતા એક હથિયાર એમની પાસે હતો, એમાંથી એક રાઉન્ડ ફાયરિંગ કર્યા। હાલ અરજદાર ફરિયાદી જણાવે છે હાલ ફરિયાદ લેવાની કાર્યવાહી ચાલુ છે। તેમજ આને લઈ જિલ્લા અને આજુબાજુનું વલસાડ અને સુરત ગ્રામ્યની અંદર નાકાબંધી તાત્કાલિક કરી દેવામાં આવેલી છે। પોલીસ એકદમ રોડ ઉપર એલર્ટ થઈ અને આની તપાસ કરી છે।